હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આપણે મજામાં છીએ ને આમ ગણું ને તો ભાઈ નથી મજામાં. કારણ કે છે ને આપણે કયા દૂની વાત છે. કારણ કે ભાઈ છે ને કોટના ધોળા છે ને વધી ગયેલા છે. આપણે છે ને આમ ઘણો સમય થઈ ગયો તે દૂના છે ને એક જ ધારા મહેનત કરી છે, પણ એમાં છે ને ભાઈ ક્યાંય આપણને સુકાદો મળ્યો નથી. એટલા માટે જવું છે આપણે અત્યારે, પાછો છે જવાનું કોર્ટમાં. કારણ કે હું કાલ ગયો પણ કાલ છે ને વિડીયો નહોતો બનાવ્યો, પણ આજ હું કહું છે ને વિડીયો બનાવી નાખું. અમારે છે ને 2 જણાને જવાનું છે ભાઈ કોર્ટમાં. કારણ કે ભાઈ છે ને લવ મેરેજ કર્યા હોય ને તો પછી છે ને બધા ધક્કા તો રહે જ કા તો ધક્કા તો રે ઘડી ઘડી લાવવાનું ને આવવાનું, જવાનું ને આવવાનું. એટલે એવું નહીં કે લવ મેરેજ કર્યા હોય એને બધાને ધક્કા રહે, અમુકને રહેતા હોય ને અમુકને ન રહેતા હોય. પણ એ તમે છે ને આગળ લગ્ન બનાવો ને તો તમને છે ને ભાઈ બધી ખબર પડી જાય. કારણ કે આપણે શું કરવા જઈએ છીએ, શું છે એ બધી તમને ખબર પડી જાય. એ બાકી છે ને અત્યારે આપણે અહીંયા ઘેરે કપા નાખેલો છે ને એ કપા એવો બધો કરડે છે ને એની વાત જવા દે. કારણ કે છે ને ઘરમાં ઊભા હોય ને તો એની રસ ઉડે ને આપણને છે ને ખંજવાળ આવે. આખા શરીરમાં છે ને ખંજવાળ એક એને હેરાન કરી દીધા, એક આ કોટના ઢકાઈ હેરાન કરી દીધા. હું હમણાં છે ને ફૂલ હેરાન થઈ ગયેલો હોઉં. બાકી અત્યારે છે ને તૈયાર થઈ ગયા છે તો ભાગવું છે કા ફેમિલી. તો બધા કાગડા છે ને અહીંયા બાંધી દીધા છે અંદર ને ભાઈ છે ને અમારા ઢીંગુબેનને તો લઈ લીધા છે. કારણ કે છે ને આપણે મોવા જવામાં આપણને કંઈ વાંધો નથી આવતો, પણ આપણે છે ને આ ઢીંગલીને લઈ જવી પડે ને એ બહુ વાંધો આવે છે કા. તો લબડાવીને લઈ જાય આને છે ને લબડાવીને લઈ જવી પડે એમાં ઢીંગુબેનને ને બસારા છે ને લોદર એકા થઈ જાય ગાડીમાં આખો દી છે ને આખો દી છે ને આપણે મોવા દઈએ ને એટલે આખો દી થઈ જાય. એટલે છે ને હાથે પછી છે ને બેન કરે કહીજો. કારણ કે આખો દી છે ને સોળા લઈને હોય ને ગાડીની અંદર એટલે છે ને બે કેવરાવે કા. તો હાંજે કેટલી કવરાવતી? હા એમ બહુ કવરાવે એમાં ઢીંગુબેન. જો હતા દીનું કેમ કરવાનું દીધો એટલે લોથફોત થઈ જાય અમારે બેન. કાંઈ નહીં ભાઈ, હતા છે ને ભાઈ ફટાફટ નીકળી જાય. ઓંચો હાલે ચોપણ આપે ચોપણ. હા ઈ કઈ રોતી ને એ ખાલી ખેલ કાઢે, હા ખેલ કાઢે ખેલ. ઈ વિડિયો આપણે એને આવ્યા હતા કામકાજ થઈ ગયું છે રેડી ને હવે બીજા ઠેકાણે જવાનું. આમ કોણ આપે કોણ આપે ફેમિલી. તો ફાઇનલી છે ને આપણે ઘરે પહોંચી જશે ને આપણે કેટલા વાગે ઘરે પહોંચ્યા? અત્યારે કેટલા વાગ્યા? 5 મિનિટ છે 5 ને 5 મિનિટ અત્યારે છે ને આપણે ઘેરે આવ્યા છીએ. બાકી છે ને ભાઈ આખો દી મોવામાં આટા માર્યા. બાકી છે ને ભાઈ આપણા કામનું ભાઈ છે ને એક કામ શું ને એક કામ ન શું એવું બધું છે. બાકી છે ને કામમાં થઈ જશે ભાઈ લોસા. એટલે કારણ કે છે ને 2 વાર તો જઈએ મોવા, પણ 3જી વાર છે ને ભાઈ હવે જવું પડશે. તેવા બધું કામ કમ્પ્લીટ થાય. બાકી છે ને ભાઈ બહુ હેરાન થઈ ગયા. કામ એવું છે ને એટલે એ પાછું કરાવવું પડે એમ છે. ન કરાવીએ ને તો હેરાન થઈ જાય. ને અત્યારે છે ને આપણા ગામમાં જ ગયા ને તો અત્યારે જો પાણીપુરીનો ભંભો લેવા બોલો. આવું બધું પાણી છે. હા અહીંયા છે તો 2 કોથળી પાણીની છે એમાં જલ્લુભાઈ તો હે ઈ બેહી ગયો. એ આ બધા છોકરા છે ને ભાઈ શું લેવા બેહી ગયા ખબર છે? આ પાણીપુરી અહીંયા લેવાલા છે ને તો પાણીપુરી એવડાને ખાવાની છે કા. હા એમ એવડે બધાને પાણીપુરી ખાવાની છે. તો હું કોઈ એકાદી ટ્રાય આપણી મારીએ તો હું ખાવા જ બેઠો છું કા. હા તો આ તો ખાવા જ બેઠેલો છે તું. હા બધા ખાવા જ બેઠેલા છે. આને છે ને ભાઈ મોવા છે ને આનું હોટલમાં મેં ખવડાવ્યું તો એ ગામમાં જઈને નાલી આ પાણીપુરી લઈને આવી. હવે એને છે ને ભાઈ પાણીપુરી ખાવાની હતી પણ હું હારે હતો ને એટલે મને કંઈ કીધું નહીં પાણીપુરી મારે ખાવી એમ. અગર છે ને ના હું ખવડાવે પણ તોય દી છે ને ગામમાં જઈ ને ગામમાં છે ને પાણીપુરી લાવી કા. કેટલા દીથા ને ખાલી કેટલા દી કેટલા મહિના થા. હા ફેમિલી તો મસ્ત મજાને છે ને ભાઈ પાણીપુરી ખાઈ લીધી છે ને અત્યારે છે ને ભાઈ અમારા બધે છે ને વાયરલ ઉતારે છે. કારણ કે આવડા છે ને પેલા હતા લગ્નમાં મારા બા ને અમારા પટેલની બધા છે ને અત્યારે આવ્યા છે. પટેલને છે ને ભાઈ વાયલો લઈ જાવી છે. તો આમાં છે ને ભાઈ વાયલો છે ને એ તોડવાની છે. આ તો એમને હુકાઈ ગઈ એવી થઈ ગઈ. તો આની માથે સડવું પડશે ને આવડા છે ને આટલી આંબે છે. તો આવડા છે ભાઈ કે આંબા છે નહીં આવી રીતની તેક હોય એ આંબે છે. બાકી છે ને માથે સડીને આંબી પડશે એ તો એટલું. તો હું છે ને માથે સડું પછી તો હું તમને વાયરો દેખાડું માથે કેવી છે એમ. ઉપર ભાઈ છે ને આવી રીતનું વેલો પથરાણેલો છે. તો કેટલો પથરાણેલો છે ને આટલી છે ને ભાઈ ઘર કેવા લાગે તો આવી રીતના છે ને ભાઈ અમારે ઘર છે. એક આળીએ છે ને 5 મકાન ગણો તોય હાલે ને 4 ગણો તોય હાલે. બાકી વસાડે છે ને 1 મકાનનો ડેલો મેકેલો છે. આ અંબાઈ ગયો. હા ફેંકો
આ બધા આવી ગઈ છે કાંઈ ને અહીં છે ને વાયલોના ઘૂરખા તમે જુઓ ગજબ છે કે કારણ કે આની અંદર છે ને ભાઈ માથે કેમ રહે ખબર છે કારણ કે અહીં છે ને માથે કોઈ ઉતારવા આવે નહીં એટલા માટે રહે એક આ ઘૂરખા છે ને આવા તે ઘૂરખા છે ને આમાં ઘણા છે જો એટલે છે ને રહી જાય એમ 2 મિનિટ છે ને તો એક કાંઈ વાયલો ઉતારી આમ જુઓ તમે જુઓ કેટલી વાયલો નામ જો તો લોરખા જો તો આ કેમ છે લોરખા આવી રીતની છે ભાઈ વાયલો હજી છે ને ખાલી કેટલું વાયલો ખાલી આ ઓલા પણેલી તે એટલે પડી ગયું ત્યાં છે ને એટલી વાયલો ઉતરી ગઈ નાની અંદર છે ને ભાઈ વાયલો પાકી ગઈ કેટલી પાકી ગઈ આ ઉતરી ન હોય ને એ બધી પાકી જાય આ બધી છે ને પાકી ગયેલી છે આની છે ને બધી એ પાકી ગયેલી ઘણી વાયલો પાકી ગયેલી છે આમાં એમ લીધો એટલી કંઈક વાયલો ઉતારી છે આ કાંથરોટ ભાઈ આપણે છે ને ઉતારી છે 3 કાંથરોટ એટલી વાયલો ઉતરી છે ભાઈ ખાલી ઉતારવાની હતી ખાલી આપણે 2 ચાકની એક આપણા માટે ને એક આપણે પટેલ માટે તો એ પછી એમાં છે ને થોડીક તો પાછી છે ને પાકી ગયેલી છે ને કાઢી નાખી નોખી અડધી કાંથરોટ જેટલી દી કાઢી નાખી છે બાકી છે ને આ 3 કાંથરોટ કમ્પ્લીટ છે ને બાકી કાંઈ ભાઈ કોથમરી છે ને આવી થઈ ગઈ એટલે અગર છે ને ખૂટી નાખવાની હોય પણ આ છે ને આખી છે ને ભાઈ ખેંચી લઈ છે કારણ કે પાકી જાય પછી કાંઈ કામની નહીં એટલે માટે છે ને બધું અમારે છે ને આવી રીતનું હાલતો હોય બાકી જો ભાઈ બકાલો કેમ છે જો અહીંયા છે કોથમરી અહીંયા છે વાલોળ ને અહીંયા છે ને ભાઈ મેથીને છે ને ભાઈ આવી હિંગું થઈ ગયું છે તો આમાં છે ને અમુક જો આવા પાંદડા હોય ને એ સારા હોય તો એ પાંદડા છે ને ભાજી થાય બાકી હવે તો પછી છે ને પીળી પડી જાય ને પછી એ કંઈ કામમાં ન આવે એટલા માટે છે ને આ બધું ખેંચી લીધું છે ને હજી વાયલોળ ભાઈ છે ને વધીને 2 થી 3 શાક થાય એટલી વાયલો પડશે બાકી વાયલોની પછી છે ને સિઝન પૂરી થઈ જાય પછી કોયલનો છે ને ભાઈ કાદરિયો ફાલ આવે તો એનું શાક ખાવા મળે બાકી છે ને વાયલોળ હવે પૂરી થઈ જાય કારણ કે છે ને પાક ઉપર પડી ગઈ છે જો આ બધી છે ને આવી રીતની છે ને ભાઈ પાકી ગઈ છે વાયલો એટલે જાદી બધી છે ને આવી રીતની છે ને આ છે ને એમને ભૂલથી તૂટી ગયેલી હોય ને એ વાયલો છે બાકી છે ને પાકી ગયેલી હોય ને એ બી વાયલો હોય ને એ તો આપણે તોડતાય નહીં બાકી એમને રહેવા દઈએ એ પછી આપણે વહેલા જેથી ખેંચીને તેથી હારી તોડીને એની પછી પાછી છે ને ડાયરેક્ટ બને પાકી ગયેલી વાયલો હોય ને એની ને થોડી ઘણી છે ને પાછી બિયારણમાં રાખવાની બાકી છે ને અમારે તો અહીંયા મરચાંનું બધું બિયારણ છે ને આમાં સૂકવી દીધું હોય ને આ પછી ખાવા હોય તો ખાવાના સારા રહે એટલા બાકી તો વાયલોડે અહીં સૂકવી લે બી છે ને આવી રીતનું આમાલી કરી નાખવાનું ફેમિલી તો હાલ છે ને ભાઈ આપણે ઘરે બધી બને છે વાનગી જો ભાઈ આવું બધી વાનગી બને છે જો અહીં બને છે ભજીયાની ભાઈ ગાંગડી અહીં છે ને અમારે ભજીયા બને ભજીયા હા બની જાય વાહ બનાવી નાખ્યા હા જો ભાઈ બકડ્યું છે ને ઉતાર લીધું હા ભાઈ ઉતાર લીધું ને ભજીયું ખાધું હે ખાધું ભજીયું ફેમિલી આપણે છે કે જમીન બેઠા ને તા તો અમારે વસનબેન આવી જાય કા વસનબેન હા હો ભાઈ આટો મારો અત્યારે કા આખો દી ટાઈમ ન રહી ને આખો દિવસ ગયેલા હતા લગ્નમાં હા તે ત્યારે આવ્યા ફેમિલી તો અમારે વસનબેન આવેલા હતા ને તો વિયે ને અમે છે ને મા દીકરી વિયે ઘરમાં હોવા તો અમે દીદીબેનનું ઘોડીઓ હોતા લાવવા પડે જો હોતા છે આમાં હોતા છે દીદુબેન હોતા છે આમાં ને માઇન હોવડાવી હતી તો હું કહું કે ઘોડિયા હોતી લેતી તો પછી રાખશે ને તો પછી પાછી ખાટલે લઈ લેતા સુધી તો ઘોડિયામાં રહેવા દઈ ને આજનો વિડીયો અહીંયા સુધીથી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ